કીવી કીવી આમ દેખાવ ચીકુ જેવું હોય છે, પણ એના બી ફાયદા વધારે છે. હવે આ ફળ એક ચાઇના ફળ કહેવાય છે, એટલે કે ચીનમાંથી મળી આવતું ફળ. ફાયદા ચીકુ જેવું દેખાય છે, પણ ચીકુ કરતા મને લાગે ત્યાં સુધી વધારે ફાયદા. હવે એવું કહેવાય છે કે જેને જેવી જરૂરિયાત એ પ્રમાણે કોઈકને ચીકુ વધારે જરૂરી હોય તો ચીકુ ખાઈ શકે છે, કોઈકને કેલરી, કોઈને એટલે જેને જેવી જરૂરિયાત એ પ્રમાણે આપણને ખબર પડી જાય તો એ ફળ આપણા માટે અમૃત સમાન છે. એક તો આના અમુક અમુક ફાયદા આપણે કહી શકીએ, કેમ કે જ્યારે કોઈ શું કહેવાય, કોઈ તાવ હોય, તાવ વાયરલ ફીવર હોય, શરદી ખાંસી એવું કહીએ આપણે, શરદી ખાંસી, ફ્લૂ, ચિકનગુનિયા, મેલેરિયા, એટલે આવા કોઈ બી તાવમાં શું છે કે આનો ઉપયોગ કરવાથી રિકવરી એની તેજ થઈ જાય છે. એટલે કે જે બીમારી એની જે અમુક સમય સુધી લાગવાની હોય છે, 3 દિવસમાં સારો થવાનો તો 2 દિવસમાં સારો થાય, 5 દિવસમાં સારો થવાનો તો 2 દિવસમાં સારો થઈ જાય. એટલે થોડી રિકવરી તેજ કરી આપે, કહેવાનો જ છે બસ. એટલે કોઈ બી વાયરલ ઇન્ફેક્શન હોય, આપણે બીમાર પડ્યા હોય તો તમે કીવી લઈ શકો છો. તો શું તમારે એક ઉપયોગ એનો રિકવરી તેજ કરવા માટે. પછી શું છે કે બીપી ના દર્દીઓ ખાઈ શકે છે. બીપી હોય એ લોકો જો આનો રેગ્યુલર ઉપયોગ કરે તો એમનું બીપી બી થોડું કંટ્રોલ કરી શકે છે. સ્કિનના જે હેલ્થ માટે અમુક મોઢામાં શું કે અમુક એવા તમારે એવા કામકાજ હોય કે તમારે શું મોઢાના ફેસમાં જે ચળકાટ જોઈતો હોય, અને હવે એક્ટર હીરોને તમે કોઈ એક્ટિંગમાં જતા હોય કાં તો પછી અમુક ઉંમરમાં એવું લાગે કે તમને ચામડી થોડી બુઢાપો આવતો એવું લાગે, જલ્દી બુઢાપો આવતો, તો ચામડીના હેલ્થ માટે બી આ કીવીનો ઉપયોગ સારો એવો થાય છે. પછી વિટામિન સી, હવે વિટામિન સી બી સારું એવું હોય છે. એટલે તો તમે શું કે વિટામિન સી બી સારું છે, એન્ટીઓક્સિડન્ટ્સ બી સારા છે. એટલે શું કે અમુક એક તો તમારામાં રોગ પ્રતિકારક શક્તિ વધી જાય. રોગ પ્રતિકારક શક્તિ એટલે કે અમુક વારે ઘડીએ અમુક ટાઈમમાં બીમાર પડતા હોય, 10 15 દિવસ શરદી ખાંસી તાવ થતા હોય, ઝાડા ઉલટી, એટલે ઓછી રોગ પ્રતિકારક શક્તિ હોય. પછી અમુક એવા એન્ટીઓક્સિડન્ટ્સ હોય, એટલે કે તમને જે અમુક ઉંમર થાય તમારી, અમુક ઉંમરને લીધે અમુક તમારા ઓર્ગન જે બગડવાના હોય એ બગડતા બચાવે, અથવા અમુક વાર્તાઓને લીધે કે ગમે તે આપણું અંદર આપણે લેવાથી લીધે આપણા જે ઓર્ગન બગડતા હોય ને એને બગડતા અટકાવવા માટેના જે આમાં અમુક તત્વો હોય છે. એટલે આપણને નહીં કહેતા કે પાછલી ઉંમરમાં અમુક આપણા ઓર્ગન બગડે નહીં, અથવા કોઈ મોટા રોગ, કેન્સર કે એવા આવી ના શકે, કોઈ ખરાબ સેલ્સ વિકસી ના જાય, તો એના માટે પણ આ કીવી ઉપયોગી છે. પછી બીજી એક કે જેને ઊંઘ ના આવતી હોય એ લોકો પણ કીવીનો ઉપયોગ કરી શકે છે. રાત્રે સાંજે લઈ શકે છે એક કીવી, રાત્રે બી સુવા ટાઈમમાં લઈ શકે, તો શું ઊંઘ સારી આવે. હવે કહેવાનો કે તમે કોઈ બી વસ્તુ ચાલુ કરો, કોઈ બી ફ્રૂટ્સ, તો અમુક 10 15 દિવસ તો આપવા પડે, પછી જ એનો જે અમુક જે ફાયદો દેખાવાનો ચાલુ થાય. 2 3 દિવસમાં હવે આમાં કેલેરી ઓછી હોય છે. તો કેલેરી ઓછી એટલે શું છે કે જે લોકો વજન ઘટાડવા માંગે છે, જે લોકો ઉપવાસ કરતા હોય ને અમુક ડાયટ કરતા હોય, અથવા કોઈ એમની કસરતો કરતા હોય અને પછી વજન બી ઘટાડવું છે, તો એના માટે આ ફળ સારું કહેવાય. કેમ કે આમાં કેલરી નથી, એટલે ઓછી છે, એટલે તમે આ એ છૂટથી લઈ શકો છો અને તમારું પેટ ભરી શકો. અમુક ખોરાક કંટ્રોલ કરતા હોય, ઉપવાસ કરતા હોય, કાં તો એમાં શું ઘણી વખત તમારા અમુક પોષક તત્વો તમને ઓછા મળે તો તમને અમુક નુકસાન ના થાય, તો એ ટાઈમમાં શું આવા ઓછા કેલરી વાળા ફ્રૂટ્સ તમે લઈને તમારી અમુક પૂર્તિ કરી શકો. જે અમુક આપણી ડેફિશિયન્સી થવાની છે શરીરમાં, અમુક તત્વો વિટામિન્સ ઓછા પડતા હોય એ તમને મળી જાય છે. તો જે વજન ઘટાડવા માંગે છે એમના માટે પણ આ ફળ સારું છે. વજન ઘટાડવા માટે એક જ વસ્તુ યાદ રાખવાની કે જે અમુક હાઈ કેલેરી ફ્રૂટ્સ છે, કેળા, ચીકુ, કેરી, એ થોડા એનાથી થોડું દૂર રહેવું જોઈએ. હવે હાઈ કેલેરી વાળામાં ચીકુ, કેળા, કેલેરી, એ ડાયાબિટીસ વાળા દર્દીઓ પણ
એનાથી બી દૂર રહેવું જોઈએ. ભલે અમુક એના ફાયદા થાય છે, પણ આ શેરડી છે એમાં બી થોડી કેલરી વધારે પડે, એટલે એ બી એનાથી બી થોડું દૂર જવું જોઈએ. વજન ઘટાડવું હોય કાં તો પછી ડાયાબિટીસ વધારે રહેતો હોય તો જે કીવીના જે હવે જેની જે પરિસ્થિતિ, વિટામિન સી બી સારું મળે છે. પણ અમુક વખત શું છે કે ઘણા ફળમાંથી બધું મળતું હોય છે. તમને તમારી જે પરિસ્થિતિ, તમને જે તમે લઈ શકો, જે તમે ખાઈ શકો છો એ ફ્રૂટ્સ વધારે લેવું જોઈએ. હવે ચીકીનો ભાવ આપણા ઘરના મેમ્બર કેટલા છે એ પ્રમાણે આપણે એને ચાલુ કરી શકીએ છીએ. કન્ટિન્યુ કોઈ બી ફ્રૂટ્સ વાપરો, મહિનો વાપરો પછી જ એનો ફાયદો દેખાય. સારું, ચાલો બીજા ફળ વિશે વાત કરીશું.